નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ એનો મેં તમને એના વિડીયો નંબર 1માં થિયરી કોન્સેપ્ટ અને જરૂરી કેટલીક સમજૂતી હતી એ આપણે જોઈ હતી. હવે આપણે વિડીયો નંબર 1માં બર્નોલીના પ્રયત્નો, એની વ્યાખ્યા અને તેના ગુણધર્મો આપણે ભણી ગયા. એનાથી આગળ વાત કરીએ તો અસતત સંભાવના વિતરણ, એમાં આપણે દ્વિપદી વિતરણ જોયું હતું. દ્વિપદી વિતરણ કયો તો પણ એક થાય અને દ્વિપદી સંભાવના વિતરણ કયો તો પણ એ જ થાય. ઓકે, હવે આપણે દ્વિપદી વિતરણ એ શું છે એ આપણે ભણી ગયા, પરંતુ એના પણ તમારા સિલેબસમાં ગુણધર્મ છે જે એ પણ મોસ્ટ એમપી છે બર્નોલીના પ્રયત્નની જેમ. બર્નોલીના પ્રયત્નો એના ગુણધર્મ 3 હતા જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. એના પછી દ્વિપદી સંભાવના વિતરણ અથવા દ્વિપદી વિતરણ, એના ગુણધર્મ જે ટોટલ 8 છે, જે મેં બોર્ડ ઉપર લખ્યા છે. આવો ભણીએ. સૌથી પહેલા સ્ટડી કરાવતા પહેલા એ વાત ખાસ કહી દઉં કે દ્વિપદી સંભાવના વિતરણ આના ગુણધર્મો પણ બહુ મોસ્ટ એમપી છે અને દર વખતે બોર્ડના પેપરમાં કાં તો બર્નોલી પ્રયત્નના એના ગુણધર્મ હોય છે અને કાં તો આ દ્વિપદી વિતરણના ગુણધર્મ હોય છે. ઓકે, તો 2 અથવા 3 એમાં પૂછાવાની શક્યતા છે. અહીંયા તમે જોઈ શકો છો સેક્શન સી માં 2 માર્ક્સનો દાખલો અથવા ક્વેશ્ચન હોઈ શકે છે અને સેક્શન ડી માં પણ 2 માર્ક્સ, સેક્શન ડી માં પણ 3 માર્ક્સનો ક્વેશ્ચન અથવા દાખલો હોઈ શકે છે, જેમાં આ પણ પ્રશ્ન આવી શકે છે. એટલે ધ્યાનપૂર્વક સમજજો અને ભણજો. આપણે શરૂઆત કરીએ દ્વિપદી સંભાવના વિતરણ. તો દ્વિપદી સંભાવના વિતરણ એના નામમાં જ એનો પહેલો ગુણધર્મ આવી જાય. આ ચેપ્ટરનું નામ શું છે તો કે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. હવે અસતત સંભાવના વિતરણનો જ એક ભાગ છે ઈ છે દ્વિપદી વિતરણ. તો દ્વિપદી વિતરણ પણ કેવું હોય? અસતત જ હોય. જોઈ લો પહેલું દ્વિપદી વિતરણ એ કેવું વિતરણ છે? અસતત. સતત, અસતત આ બધું તમે 11માં ભણી ગયા. અહીંયા તમારે એટલું જ યાદ રાખવાનું કે દ્વિપદી વિતરણ કેવું છે તો કે અસતત. એટલે તમારો પહેલો ગુણધર્મ ક્લિયર. હાલો, પહેલા ગુણધર્મ પછી બીજો ગુણધર્મ તો એના પ્રાચલો. હવે એના પ્રાચલ તો કે n અને p. પ્રામાણ્ય વિતરણમાં પણ પ્રાચલોની વાત થઈ છે અને આમાં પણ પ્રાચલોની વાત થઈ છે. તો તેના પ્રાચલો, તેના એટલે કે નામ તો કે અસતત દ્વિપદી સંભાવના વિતરણ. એટલે કે દ્વિપદી વિતરણના પ્રાચલો કેટલા તો કે 2, n અને p. જોઈ લો, તેના પ્રાચલો ખબર પડી, n અને p. હવે પ્રાચલો શું કામ એને n અને p ને કહેવામાં આવ્યા? તો n એટલે પ્રયત્નોની સંખ્યા અને p એટલે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું, p ને આપણે સફળતાની સંભાવના કહીએ છીએ અને q ને આપણે નિષ્ફળતાની સંભાવના. તો n એટલે પ્રયત્નોની સંખ્યા અને p એટલે સફળતાની સંભાવના. હવે જો આપણી પાસે પ્રયત્નોની સંખ્યા એટલે કે n અને p એટલે સફળતાની સંભાવના, આપણી પાસે n અને p હોય તો આપણે x એટલે કે દરેક શક્ય પરિણામો એની સંભાવના આપણે જોઈ શકીએ. ખબર પડી? આપણી પાસે પ્રયત્નોની સંખ્યા એટલે n અને સફળતાની સંભાવના એટલે p. જો આપણી પાસે n અને p હોય તો આપણે x મેળવી શકીએ. x એટલે શક્ય પરિણામોની સંખ્યા. શું થાય? શક્ય પરિણામોની સંખ્યા. જો આપણી પાસે પ્રયત્નોની સંખ્યા એટલે કે n અને સફળતાની સંભાવના એટલે કે p, જો આપણી પાસે n અને p હોય તો આપણે x એટલે દરેક શક્ય પરિણામો મેળવી શકીએ છીએ. ઓકે, એટલા માટે દ્વિપદી વિતરણના પ્રાચલો કયા તો કે 2, n અને p. જોઈ લો, ક્લિયર? બીજો ગુણધર્મ ક્લિયર? રાઈટ. તો આપણે એનાથી આગળ વાત કરીએ. આ વિતરણનો મધ્યક np છે. શું? મધ્યક. મધ્યક એને આપણે જેમ પ્રામાણ્ય વિતરણમાં મધ્યકને આપણે મ્યુ કહેતા, એવી રીતના આ ચેપ્ટરમાં મધ્યકને આપણે શું કહેવાનું તો કે np. np એટલે કાંઈ નહીં, n એટલે પ્રયત્નોની સંખ્યા અને p એટલે સફળતાની સંભાવના. n અને p નો ગુણાકાર કરો એટલે તમને શું મળે તો કે મધ્યક. ઓકે,
આ વિતરણનો મધ્યક શું છે તો કે NP, જે N બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ. એટલે કે હવે બર્નોલી પ્રયત્નોમાં મળતી સરેરાશ એટલે આમાં કે છે અપેક્ષિત સંખ્યા. હવે તમને દાખલા ગણશો ને ત્યારે તમને અપેક્ષિત સંખ્યા પૂછશે. શું પૂછશે? અપેક્ષિત સંખ્યા. તો એને મેળવવા માટે કાંઈ નહીં કરવાનું, n ની સાથે p of x નો ગુણાકાર કરવાનો. હવે સર p of x કેવી રીતે મળે? તો હું તમને ગુણધર્મ પછી p of x નું સૂત્ર લખાવીશ. ઓકે, p of x માં પણ p તો આવ્યો જ, એટલે જોઈ લ્યો n અને p બે આવી ગયા. એટલા માટે એનું મધ્યક શું છે? NP. અને એ શું દર્શાવે? તો કે અપેક્ષિત સંખ્યા પણ દર્શાવે. શું? અપેક્ષિત સંખ્યા. રાઈટ. હવે જો આ ત્રીજો પોઈન્ટ થઈ ગયા પછી કાંઈ નથી યાદ રાખવાનું. પહેલા પોઈન્ટમાં જો આ દ્વિપદી વિતરણ એ કેવું વિતરણ? તો કે અસતત. આ પહેલો પોઈન્ટ ક્લિયર. એના પછી બીજું, તેના પ્રાચલો શું? તો કે n અને p. જોઈ લ્યો બીજો પોઈન્ટ ક્લિયર. એના પછી ત્રીજું, આ વિતરણનો મધ્યક NP છે. આટલું આવડે. અને પછી બર્નોલીના પ્રયત્નોમાંથી મળતી સરેરાશ એટલે કે શું દર્શાવે? તો કે અપેક્ષિત સંખ્યા. પૂરું થઈ ગયું. જોઈ લ્યો આ ત્રણ ટોપિક ક્લિયર, 3 પોઈન્ટ. રાઈટ. તો હવે આપણે ચોથા પોઈન્ટ તરફ આવીએ. આ વિતરણનું વિચરણ એટલે NPQ. n એટલે પ્રયત્નોની સંખ્યા, p એટલે સફળતાની સંભાવના, q એટલે નિષ્ફળતાની સંભાવના. એટલે n, p અને q આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે તમને શું મળે? વિચરણ. શું મળે? વિચરણ. રેડી. મધ્યકને શું બોલાય? તો કે NP. જો પહેલાથી તમને યાદ કરાવતો જાઉં છું. મધ્યકને શું કહેવાય? NP. વિચરણને શું કહેવાય? NPQ. હવે વિચરણની આગળ વાત કરીએ. એ વિચરણ અને વિચલન. વિચરણમાંથી વિચલન કેવી રીતે મળે? તો કે વિચરણનું તમે વર્ગમૂળ કાઢો ને એટલે શું મળે? વિચલન. કયું વિચલન મેળવવાનું? તો કે પ્રમાણિત વિચલન. હવે વિચરણ તો આપણી પાસે હોય. વિચરણને શું કહેવાય? NPQ. વિચરણનું તમે વર્ગમૂળ કાઢો. વિચરણનું વર્ગમૂળ કાઢો એટલે તમને શું મળે? વિચલન. એટલે પ્રમાણિત વિચલન કેવી રીતના મળે? તો કે √ NPQ. શું? √ NPQ. એટલે કાંઈ નહીં કરવાનું, વિચરણનું વર્ગમૂળ કાઢો એટલે શું મળે? વિચલન. આવું તો તમે પ્રામાણ્ય વિતરણમાં પણ શીખી ગયા. રાઈટ. જેમાં તમને સિગ્મા સ્ક્વેર આપતા. સિગ્મા સ્ક્વેર માંથી તમે સિગ્મા કરતા ને તો એને આપણે શું કહેતા? પ્રમાણિત વિચલન. આમાં વિચરણને શું કહેવાય? તો કે NPQ. અને પ્રમાણિત વિચલન એનું સ્ક્વેર રૂટ એટલે કે √ NPQ એટલે પ્રમાણિત વિચલન. જોઈ લો આ ચોથો પોઈન્ટ ક્લિયર. હવે વિદ્યાર્થીઓ, આ બર્નોલીના પ્રયત્નોના ગુણધર્મ, પછી આ દ્વિપદી વિતરણના ગુણધર્મ, એ આમ જોઈએ ને તો સાવ સહેલા છે. શું કામ? એને આ મેં જે અંડરલાઈન કરી ને એટલું તમે યાદ રાખો એટલે બધા ગુણધર્મ ક્લિયર. હવે મધ્યકને શું કહેવાય? વિચરણને શું કહેવાય? પ્રમાણિત વિચલનને શું કહેવાય? રેડી. પછી n ઈ શું દર્શાવે? એના પ્રાચલો કયા? આવું બધું તમે યાદ રાખો એટલે આપોઆપ એના ગુણધર્મ બની ગયા. ઓકે. હવે આપણે પાંચમો પોઈન્ટ જોઈએ. પાંચમો પોઈન્ટ શું કહે છે? તો કે દ્વિપદી વિતરણ માટે મધ્યક એ કેના કરતા મોટો હોય? તો કે વિચરણ કરતા મોટો જ હોય. યાદ રાખજો, મધ્યક છે ને, મધ્યક એ હંમેશા વિચરણ કરતા મોટો જ હોય. શું કામે? એટલા માટે તો નિષ્ફળતાની સંભાવના મેળવવા માટે આપણે મધ્યકને છેદમાં લખીએ છીએ. જુઓ શું કામ એને છેદમાં? કારણ કે મધ્યક એ વિચરણ કરતા મોટો છે. એટલા માટે વિચરણના છેદમાં મધ્યક બરાબર શું મળે? Q. Q એટલે નિષ્ફળતાની સંભાવના. એક તો Q ના જો અત્યાર સુધી તમે બે સૂત્ર જોયા. ક્યાં? તો મારા વિડિયો નંબર 1 માં, યાદચ્છિક ચલના વિડિયો નંબર 1 માં મેં તમને Q બરાબર આ સૂત્ર કર્યું હતું. Q બરાબર 1 - P. રેડી. આ સૂત્ર કેવી રીતના બન્યું હતું મેં તમને સમજાવ્યું હતું. હવે આ સૂત્ર કેવી રીતના બન્યું? તો કે મધ્યક એ વિચરણ કરતા મોટો છે. એટલા માટે મોટી સંખ્યા હોય હંમેશા છેદમાં આવે, નાની સંખ્યા હોય ઈ અંશમાં આવે. એટલે Q નું આ બીજું સૂત્ર, આ Q નું બીજું સૂત્ર.
રકમ જોઈને જ ખબર પડી જશે ક્યારે કયું સૂત્ર મૂકવું. જો રકમમાં મધ્યક અને વિચરણ આપ્યા હોય તો તમારે બીજા નંબરનું સૂત્ર એટલે કે આ સૂત્ર મૂકવાનું. શું થાય આનું સૂત્ર? તો કે q બરાબર વિચરણના છેદમાં મધ્યક. રેડી? q બરાબર વિચરણના છેદમાં મધ્યક. રાઈટ? આ પહેલા નંબરનું સૂત્ર, આ બીજા નંબરનું સૂત્ર. આ પહેલું સૂત્ર હંમેશા સફળતાની સંભાવના આપી હોય ત્યારે આ પહેલું સૂત્ર મૂકવાનું, અને રકમમાં મધ્યક અને વિચરણ આપ્યા હોય ત્યારે આ બીજા નંબરનું સૂત્ર મૂકવાનું. એટલે કે q ઇઝ ઇક્વલ ટુ વિચરણના છેદમાં મધ્યક. જોઈ લ્યો. રેડી? આ પાંચમો પોઈન્ટ ક્લિયર? ઓકે, જોઈ લ્યો એકવાર. હવે આપણે છઠ્ઠા ટોપિક, તો છઠ્ઠો, સાતમો અને આઠમો આ ત્રણેય એક જ સરખા ટોપિક છે, અને આ ત્રણેય તમારા મોસ્ટ એમપી એમસીક્યુ છે. આ ત્રણેય શું છે? તો કે મોસ્ટ એમપી એમસીક્યુ. આ ત્રણેય મોસ્ટ એમપી એમસીક્યુ. જો n ની કોઈ પણ કિંમત માટે, n એટલે શું થાય? તો કે પ્રયત્નોની સંખ્યા. રાઈટ? બર્નોલીના પ્રયત્નોની સંખ્યા કયો? પ્રયત્નોની કુલ સંખ્યા કયો? એટલે શું થાય? n. n ની કોઈ પણ કિંમત માટે p <1/2, p <1/2. હવે p <1/2 એટલે 1/2 ને આપણે 0.5 કહી શકીએ અથવા તો 1/2. રેડી? હવે p ની કિંમત કેવી છે? તો કે 1/2 કરતા નાની. કેવી? 1/2 કરતા નાની. જો કિંમત નાની હોય તો લેસ ધેન આવે, અને કિંમત મોટી હોય તો આમ ગ્રેટર ધેન. રાઈટ? p <1/2. અહીંયા લેસ ધેન છે તો જોઈ લ્યો. p <1/2 એટલે એનો મીનિંગ શું થાય? તો કે 1/2 કરતા p ની કિંમત કેવી છે? નાની છે. રાઈટ? અથવા તો 0.5 કરતા p ની કિંમત કેવી છે? નાની. 1/2 ને તમે 0.5 પણ કહી શકો. તો p <1/2 હોય તો વિષમતા કેવી થશે? તો કે ધન થશે. કેવી થશે? ધન. કાંઈ નહીં કરવાનું. p લેસ ધેન કીધું હોય ને, લેસ ધેન, p <1/2 તો વિષમતા કેવી? ધન. અને p ગ્રેટર ધેન 1/2 કીધી હોય તો વિષમતા ઋણ. રાઈટ? ત્રણેય ટોપિક ક્લિયર કરાવવું. આ પહેલો ક્લિયર થઈ ગયો. જો n ની કોઈ પણ કિંમત માટે p લેસ ધેન કીધું હોય તો વિષમતા કેવી? ધન. લેસ ધેન હોય અહીંયા ધન, અને ગ્રેટર ધેન હોય અહીંયા ઋણ. ગ્રેટર ધેન હોય અહીંયા ઋણ, લેસ ધેન હોય અહીંયા ધન. અને n ની કોઈ પણ કિંમત માટે p બરાબર 1/2 હોય તો, p બરાબર 1/2 હોય તો વિષમતા કેવી થશે? શૂન્ય. રેડી? આની શોર્ટકટ કી ખબર પડી ગઈ? લેસ ધેન હોય અહીંયા વિષમતા કેવી? ધન. હવે ગ્રેટર ધેન હોય અહીંયા વિષમતા કેવી? ઋણ. બરાબર કીધું હોય તો વિષમતા કેવી? શૂન્ય. રેડી? p <1/2, p <1/2 તો વિષમતા કેવી? ધન. p ગ્રેટર ધેન, p ગ્રેટર ધેન એટલે p ની કિંમત એ 1/2 કરતા મોટી છે. p ની કિંમત 1/2 કરતા મોટી છે, એટલા માટે p <1/2 હોય તો વિષમતા કેવી થશે? ઋણ. અને p બરાબર 1/2 હોય તો વિષમતા કેવી થશે? શૂન્ય. રાઈટ? લેસ ધેન હોય તો ધન, ગ્રેટર ધેન હોય તો ઋણ, બરાબર હોય તો વિષમતા કેવી? શૂન્ય. જોઈ લો. ત્રણેય મોસ્ટ એમસીક્યુ છે. ક્લિયર? આ ત્રણેય એક સાથે સમજાવી દીધા. કાંઈ નથી કરવાનું. p ની કિંમત 1/2 કરતા નાની હોય એટલે કે p <1/2 તો વિષમતા કેવી? ધન. p ની કિંમત 1/2 કરતા મોટી હોય એટલે કે p <1/2 હોય તો વિષમતા કેવી? ઋણ. p = 1/2 એટલે p ની કિંમત 1/2 હોય તો વિષમતા કેવી થશે? શૂન્ય. જો 8 ગુણધર્મ ક્લિયર? SS ની જરૂર લાગે તો SS લઈ લેજો. રાઈટ? હવે આપણે દ્વિપદી વિતરણના 8 ગુણધર્મ જોયા પછી
હવે હું તમને દ્વિપદી વિતરણનું સૂત્ર કરાવું કે આનું સૂત્ર કેવું છે. દરેક દાખલામાં આ સૂત્ર ઉપયોગી થવાનું છે. જોઈ લો, આ દ્વિપદી વિતરણનું સૂત્ર છે. દ્વિપદી વિતરણને p of x વડે દર્શાવાય, બરાબર. ncx into p એની x ઘાત into q n minus x. ખબર પડી? ncx એ c એટલે આપણે સંચય, તમે 11 માં ક્રમચય સંચય ભણી જ ગયા, તો ક્રમચયમાં p આવતું અને સંચયમાં c આવે, એટલા માટે ncx આપણે n માંથી x ની પસંદગી કરવાની છે. એટલે કે ncx, આ c ની ગણતરી તમે સંભાવનામાં પણ શીખી ગયા, રાઈટ? અને આમાં પણ આવે છે ncx into p. p એટલે શું થાય તો કે સફળતા, બરાબર. સફળતાની સંભાવના એટલે શું થાય? p ની x ઘાત ગુણ્યા q n minus x ગુણ્યા n minus x, એટલે નિષ્ફળતાની સંભાવના એની કેટલી ઘાત તો કે n minus x. રેડી? પ્રયત્નોની સંખ્યામાંથી શક્ય પરિણામો બાદ, એટલે n minus x. જોઈ લો, આ સૂત્ર મોસ્ટ આઈએમપી સૂત્ર છે. આ દરેક દાખલામાં કામ લાગવાનું છે. ઓકે, ncx into p ની x ઘાત ગુણ્યા q એની n minus x. રેડી? હવે એના પછી હજી એક સૂત્ર મેં તમને અહીંયા ભણાવ્યું. કયું? અપેક્ષિત સંખ્યાનું. તો અપેક્ષિત સંખ્યાનું પણ સૂત્ર લખાવી જ દઉં, એટલે આ ચેપ્ટરમાં કાંઈ આગળ પ્રોબ્લેમ થાય જ નહીં. n into p into x. n એટલે પ્રયત્નોની સંખ્યા. p of x કેવી રીતે મળે તો કે p of x આવી રીતે મળે. જોઈ લો, p of x નું સૂત્ર મળી ગયું તમને. ncx into p ની x ઘાત into q ની n minus x ઘાત. પતી ગયું? એટલે p of x મળી જાય પછી અપેક્ષિત સંખ્યા મળે. અપેક્ષિત સંખ્યા તમને રકમમાં પૂછી હોય, દાખલામાં એમ કીધું હોય કે અપેક્ષિત સંખ્યા મેળવો, તો જ તમારે મેળવવાની છે. રેડી? તો અપેક્ષિત સંખ્યા મેળવવાની કીધી હોય તોય તમને તો વાંધો જ નથી, કારણ કે સૂત્ર આવી ગયું. અપેક્ષિત સંખ્યા બરાબર n into p of x. p of x નું સૂત્ર પહેલા લખ્યું, જોવો મેં. રેડી? આ બંને સૂત્ર તમારે કંઠસ્થ કરવાના છે. હવે વિદ્યાર્થીઓ, આપણે દ્વિપદી વિતરણ, એના ગુણધર્મો અને કેટલાક મોસ્ટ આઈએમપી સૂત્રો હતા જે મેં તમને ભણાવ્યા. આપણે એના પછી હવે દાખલાની શરૂઆત કરીએ. દાખલા ઉદાહરણ નંબર 11 થી સ્ટાર્ટ થાય છે, જે આ વખતે તમારા સિલેબસમાં છે, એટલે કે 2021 માટે ઉદાહરણ નંબર 11 થી દાખલા તમારા કોર્સમાં છે, રાઈટ? ઉદાહરણ નંબર 1 થી 10 અને સ્વાધ્યાય 2.1 એ આ વખતે તમારા સિલેબસમાં નથી. હવે જો દ્વિપદી વિતરણના ઉદાહરણો, એમાં ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 ની રકમ વાંચું છું, ધ્યાન બધાનું ચોપડીમાં હોવું જોઈએ. ઓકે, એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા એકમોમાં 3% એકમો ખામીવાળા છે. ક્યાં છે તો કે 3% એકમો ખામીવાળા છે. આ ઉત્પાદિત થયેલ એકમોમાંથી યાદચ્છિક રીતે 4 એકમો પસંદ કરવામાં આવે છે. તો જોઈ લો, આ રકમનું પહેલા શોર્ટ કરી નાખાય. એટલે કે ઉદાહરણ નંબર 11, 3% એકમો ખામીવાળા, 4 એકમો પસંદ કરવામાં આવે છે. 3 એકમો ખામીવાળા છે, યાદચ્છિક રીતે 4 એકમો પસંદ કરવામાં આવે છે. તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન મળે તેની સંભાવના ગોતો. ખામીવાળો એકમ ન મળે તેની સંભાવના માંગીશ ને, કઈ વાંધો નહીં. હવે જો સૌથી પહેલું કામ કરવાનું, આપણી પાસે સફળતા અને નિષ્ફળતા હોવી જોઈએ.
સફળતાની સંભાવના એટલે P અને નિષ્ફળતાની સંભાવના એટલે Q. હવે જો અહીંયા આન્સરની શરૂઆત ક્યાંથી કરવાની? તો કે એકમ ખામી વાળો મળે, એકમ ખામી વાળો મળે બરાબર શું થાય? તો કે સફળતા. તો કે સફળતાની સંભાવના P. રેડી? હવે જો ખામી વાળો એકમ મળી જાય એટલે આપણા માટે તો સફળતા થઈને, ખામી વાળો એકમ આપણને મળી ગયો એટલે એને શું કહેવાય? સફળતા. સફળતાની સંભાવના એટલે P. હવે P બરાબર શું આપી? 3% એકમો ખામી વાળા છે ને, તો હવે જે ખામી વાળો એકમ આપણને મળે એ 3% માંથી જ મળવાનો છે. ટકા હંમેશા 100 વડે ગુણાય અને 100 વડે ભગાય, બરોબર? ટકાની નિશાનીને દૂર કરો એટલે 3/100 થાય. રેડી? 3/100 બરાબર પોઈન્ટમાં ફેરવો તો 3.3 આવે. P બરાબર શું આવ્યું? 0.03. રેડી? P બરાબર 0.03. આ ખબર પડી, આપણને સફળતાની સંભાવના મળી ગઈ. હવે શું મેળવવાનું? નિષ્ફળતાની સંભાવના. એકમ ખામી વાળો ન મળે બરાબર નિષ્ફળતા. એને શું બોલાય? Q. હવે Q નું સૂત્ર તમને ખબર જ છે, આપણી પાસે સફળતા છે તો Q બરાબર કયું સૂત્ર મુકાય? 1 - P. 1 - P એટલે 0.03. શું આવ્યું? 0.97. 0.97. એને શું કહેવાય? Q. Q બરાબર 0.97. આપણને P અને Q મળી ગયા? તો કે હા. હવે આપણે એકમો કેટલા પસંદ કરવા? 4. કોઈ પણ એકમ 4 જ પસંદ કરવાના. તો કુલ પ્રયત્ન કેટલા થાય? 4. રેડી? એટલે n બરાબર શું આવે? 4. આપણને P બરાબર 0.03, Q બરાબર 0.97, n બરાબર 4. હવે અહીંયા x બરાબર કેટલા લેવાના? x બરાબર કેટલા લેવાના એ તમને રકમમાંથી જ ખબર પડી જાય. અહીંયા આપણને માંગ્યું છે શું? તો કે ખામી વાળો એકમ ન મળે. એક પણ એકમ ખામી વાળો ન મળવો જોઈએ. એક પણ એકમ ખામી વાળો ન મળે એટલે x બરાબર 0 મુકાય. રાઈટ? આપણને જો એકે એકમ ખામી વાળો મળ્યો જ નહીં. જો ખામી વાળો એકમ મળે તો આપણે સફળતા કહેવાય. એટલે જો એક એકમ મળે તો x બરાબર 1 મૂકવાના, 2 એકમ મળે તો 2, 3 મળે તો 3. પણ અહીંયા તો ખામી વાળો એકમ એ કઈ મળતો જ નથી ને, તો x બરાબર 0 એટલે કે 0. x બરાબર 0 મૂકીએ, n બરાબર 4 મૂકીએ અને P અને Q તો આપણી પાસે છે જ. તો હવે રાહ કોની જોઈએ? હવે આપણે રાહ P of x ની. P of x નું સૂત્ર શું થાય? P of x is equal to NCx into P એની x ઘાત ગુણ્યા Q ની n minus x ઘાત. આમ થાય NPQ. જોઈ લ્યો, આવી આમ ઓલું આપણે વિચરણ જોયું હતું ને NPQ, એની ઉપર ઘાત લગાડી દો એટલે આ સૂત્ર બની જાય. આ NPQ. હવે NCx into P એની x ઘાત into Q એની n minus x ઘાત. રેડી? કાઈ નહીં, હવે ખાલી રકમ મૂકો. n બરાબર 4, x બરાબર 0, P બરાબર કેટલા છે? 0.03, x બરાબર 0, 0.97, n બરાબર 4 minus 0. હવે જો થઈ ગયું તો 4c0 is equal to 0 અને 0.03 એની 0 ઘાત એટલે એ પણ 0 થઈ ગયું. આ બે પણ 0 થઈ ગયા. હવે શું વધ્યું? 0.97. હવે 0.97 એની 4 minus 0 ઘાત એટલે એની 4 ઘાત થઈ. 0.97 ની 4 ઘાત. જોઈ લ્યો, મોસ્ટ એમપી ટોપિક છે, જરાય ભૂલ ન કરતા. હું તમને કેલ્સી માં શીખડાવું છું. 0.97 આપેલા લખ્યા, 0.97 આમ લખવાના, એને ગુણ્યા, કાંઈ નહીં કરવાનું, 0.97 લખી અને ગુણ્યાનું બટન પ્રેસ કરવાનું અને બરાબર.
બરાબરનું બટન પ્રેસ કરશો એટલે એનો વર્ગ આવ્યો. શું આવ્યું? વર્ગ. તો આનો વર્ગ આવ્યો એટલે એને 2 વાર ગુણ્યા આપણે. એનો વર્ગ આવ્યો એટલે 2 વાર ગુણ્યા. આપણે ગુણવાના કેટલી વાર? અહીંયા 4 ઘાત છે એટલે 4 વાર ગુણવા પડે. આપણે 2 વાર ગુણી નાખ્યા. આ 2 વાર ગુણ્યા પછી તરત જ આ કાંઈ નહીં કરવાનું, બટન બરાબરનું બટન પ્રેસ કરવાનું. આ જોઈ લો, આ વર્ગનું એટલે બરાબરનું બટન પ્રેસ કરશો એટલે શું આવશે? 0.9126. હવે આ કેટલી વખત ગુણાણા? 3 વખત ગુણાણા. પાછું બરાબરનું બટન કેટલી વખત? હવે કેટલી વખત ગુણાણા? 4 વખત. એટલે કેટલો જવાબ આવ્યો? 0.88 અને 53. 0.8853. This is our answer. રેડી? હવે સર કઈ સમજાણું નહીં, કેલ્સીમાં સમજાવ્યું ને. હવે કાંઈ વાંધો નહીં, કેલ્સીમાં જો ન સમજાણું હોય તો આની હું તમને શોર્ટ ટ્રીક આપું. 0.97 ને કેટલી વખત ગુણવા? 4 વખત. કેટલી વખત? 4 વખત. તો બરાબરનું બટન કેટલી વાર પ્રેસ કરવાનું? 3 વાર. કેટલી વાર? 3 વાર. જો તમારે 0.97 ની 4 ઘાત એટલે 4 વખત ગુણવા છે તો બરાબરનું બટન કેટલી વખત પ્રેસ કરવાનું? 3 વાર. રેડી? બરાબરનું બટન 3 વાર. હવે 0.97 ની 5 ઘાત હોય તો બરાબરનું બટન કેટલી વાર પ્રેસ કરવાનું? 4 વાર. હવે 0.97 ની 3 ઘાત હોય તો 2 વાર. રેડી? હવે 0.97 ની 6 ઘાત હોય તો 5 વાર. રાઈટ? હવે સમજાણું? અહીંયા કેટલી વાર છે? 0.97 ની 4 ઘાત. તો બરાબરનું બટન કેટલી વાર પ્રેસ કરવાનું? 3 વખત. ઓકે? તો આપણે ઉદાહરણ નંબર 11 એ આપણે ગણ્યું. હવે હા, જવાબ આવી ગયો એટલે તમારે અહીં લખી નાખવાનું જે માંગ્યું હોય. આમ કરીને છેલ્લે એક લાઈન લખી નાખો એટલે સારું લાગે, પૂરા માર્ક્સ મળે. આમ 4 એકમોમાંથી, એકમો કેટલા પસંદ કરવાના કીધા હતા? 4 એકમોમાંથી એક પણ એકમ ખામી વાળો ન મળે તેની સંભાવના કેટલી થાય? આજે જવાબ આવ્યો એ લખી નાખવાનો. 0.8853. ડન? ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આ વિડીયોમાં અહીંયા સુધીનું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળ દાખલા ભણાવીશ. જોઈ લો તો. એસએસ ની જરૂર લાગે તો એસએસ પણ લઈ લ્યો.